ખોખરડા ફાટકથી ગામને જોડતો બિસ્માર રોડ મુદ્દે ભારે રોષ। 11 વર્ષથી રોડની સમસ્યા યથાવત, ગ્રામ્યજનોમાં ભારે અસંતોષ। 11 કરોડના મંજૂર રોડ કામ છતાં કામગીરી અધ્ધરતાલ પર। ચૂંટણી પહેલા ખાતમુહૂર્ત થયેલો પ્રોજેક્ટ હજી સુધી અટવાયો। ટિનબસ ખાતે ગ્રામ્યજનોનો વિરોધ જોવા મળ્યો। ખોખરડા ફાટકથી આખાને જોડતા જે રસ્તાની સમસ્યા છે, 11 વર્ષથી જે લોકો છે તે રોડ રસ્તાની સમસ્યાથી પરેશાન જોવા મળી રહ્યા છે। ત્યારે ટીનમસ ગામના લોકો છે તે આજે અમારી માંગે પૂરી કરો, રોડ રસ્તાનું કામ શરૂ કરોના નારા સાથે વિરોધ કર્યો છે। આપણે સીધા જ લોકો સાથે વાત કરીશું। શું સમસ્યા છે, કેટલા સમયથી સમસ્યા? ખરેખર આ રોડની 11 વર્ષથી સમસ્યા છે। આ રોડ હાલમાં જ 2 વર્ષ પહેલા મંજૂર થયેલો છે અને રોડ ટૂંક સમયમાં ચાલુ પણ થવાનો હતો। ચૂંટણી હતી એટલે બંધ રહ્યો અને હાલી અમે જે તે જવાબદાર અધિકારી, નાયબ કાર્યપાલક છે એમનો સંપર્ક કરીને એમને કીધેલું કે રોડ તાત્કાલિક ચાલુ કરો, હમણાં ચોમાસું થઈ જાય અને અવારનવાર અહીંયા અકસ્માત થાય છે। તો તેઓ દ્વારા ગોળ ગોળ જવાબ આપવામાં આવેલો છે, ચાલુ થશે હમણાંની ચોમાસા પછી। તો ફરીવાર વારી વહીવટીતંત્રને કે ભાઈ આ મંજૂર થયેલો શા માટે ચાલુ નથી કરતા, અને જે આ લોકોની સમસ્યા છે એ તમારા સુધી શા માટે નથી પહોંચતી? આ લોકો આજે આ લોકશાહી છે, તમને લોકો દ્વારા આજે તમને અવારનવાર રજૂઆત કરે છતાં પણ શા માટે તમે અમારી જે અમારા પ્રાણ સમાન પ્રશ્ન છે તો એનો હલ નથી કરતા? જેથી કરી હું આપના માધ્યમથી તેમને કહેવા માંગુ છું કે જો આ રોડ ટૂંક સમયમાં નહીં ચાલુ થાય તો અમે ગાંધી સિંધિયા માર્ગે જવાની તૈયારી છે, અને છતાં પણ જો નહીં થાય તો જે તે જવાબદાર અધિકારી છે તેમની ઓફિસમાં જઈ અને ધરણા કરી અને જે તે જવાબદાર અધિકારીને હું સરકારશ્રીને વિનંતી કરું કે એમની સામે કાર્યવાહી કરે। ક્યારે ખાતમુહૂર્ત થયું હતું અને કેટલા ખર્ચે મંજૂર થયું? 11 કરોડના અંદાજિત 11,000 કરોડ જેવી રકમ છે। ખોખરડા ફાટકથી 11 કરોડ 35 લાખ ખોખરડા ફાટકથી આખા અને આ બામણાસા રોડ તરફ જઈ રહ્યો છે, અને ચોમાસાને લીધે આ સીસી રોડ છે। એટલે જ અમારી તંત્રને વિનંતી છે બે હાલ કામ ચાલુ થઈ જાય, જો રોડ બની જાય તો અમારે ચોમાસામાં જો કોઈ દવાખાનાની કે કોઈ સમસ્યા હોય તો આ રોડ બનેલો હોય તો અમે દવાખાને જઈ શકીએ। જે કોઈ એજન્સીને આપેલું હોય। કેટલા સમયથી સમસ્યા છે અને કેવી હાલાકી પડે છે લોકોને? 10 થી 12 વર્ષથી આ સમસ્યા છે ટીનમસ ગામની। અત્યારે અમારે ચોમાસું આવી રહ્યું છે તો ટીનમસની એટલી પરિસ્થિતિ ભયંકર છે કે ચોમાસાની અંદર અમારા ગામની અંદર ટીનમસ કે ધારો કે ઘેર સુધીના કોઈ પણ વિસ્તારના ગામડામાં કાંઈ સમસ્યા આવી, દવાખાનું આવી, ડિલિવરી આવી કે અથવા કોઈ મૃત્યુ થઈ ગયું તો વંથલી કે અથવા જુનાગઢ કઈ સ્થાનિક દવાખાને ભોગાય એવી પોઝિશન નથી। તો અત્યારે અમારે સરકારને એવી વિનંતી છે કે પહેલા તો ચોમાસું આવે છે, ગામમાં પહેલા હુડકાની વ્યવસ્થા કરજો। અમારે ગાદોઈ રોડ ઉપર ટીનમસથી રોડ ઉપર ચડવું હોય તો ત્યાં કોઈ જવાય એવી પોઝિશન નથી। તો અમે એવી ગંભીર હાલતમાં જીવીએ છીએ કે ટીનમસ તો ક્યાંય ચોપડે કાંઈ ગામનું નામ જ નથી કે ગમે એ સમસ્યા કરીએ। ઉદ્ઘાટન કરી ગયા છે રોડનું ખાતમુહૂર્ત 2 મહિના પહેલા કે તમારો 15 દિનની અંદર રોડ રસ્તો ચાલુ થઈ જાય, તો 15 દિને બદલે કોઈ વસ્તુનો ટાઈમ જ નથી। ચોમાસું આવી જાય હમણાં, તો અમારે બસ તાત્કાલિક સરકારની પાસે એવી નમ્ર અપીલ છે કે અમારું રોડનું કામ ચાલુ કરે, અને જય હિન્દ, જય ભારત। તો જે રીતે લોકો જણાવી રહ્યા છે, છેલ્લા 11 વર્ષથી છે તે રોડ રસ્તાની સમસ્યાથી પીડાઈ રહ્યા છે। 11 કરોડથી વધુની રકમથી મંજૂર થયેલો રોડ છે તે અધ્ધરતાલ પડ્યો છે। આપણે ટીનમસના સરપંચ છે તેમને જ પૂછીશું, સરપંચ કેટલા સમયથી આ સમસ્યા છે, કેવી હાલાકી છે? સમસ્યા તો છેલ્લા માનો તો 2-4 મહિનાથી તો બહુ જ છે। એને પેલા ગામ ગણો તો 11 વર્ષથી છે। આ સરકારશ્રીમાંથી 11 કરોડ ને 35 લાખમાં મંજૂર થયેલો છે, પણ જે કોઈ એજન્સીને આપેલું છે એજન્સીને ઠાકા ઠૈયા કરતા એજન્સીને ના એવું થતું હોય તો એજન્સીને બદલાવા અમારી નમ્ર અપીલ છે સરકારશ્રીમાં કે જે કોઈ એજન્સી કામ ના કરી શકતી હોય તો કોઈ પણ બીજાને સોંપીને આ કામ તાત્કાલિક ધોરણે ચાલુ કરવાની અમારી અપીલ છે। કોના દ્વારા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું, ક્યારે ખાતમુહૂર્ત થયું હતું? અમારા ધારાસભ્ય શ્રી ને પ્રમુખ શ્રીના હાથે ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું। રોડ ખાતમુહૂર્ત કરી ગયા, પણ આ એજન્સી એવી
ભટકાણી એના કારણસર આ કોઈ રોડ હજી સુધી એનું કોઈ પણ જવાબ દેતું નથી. જે રીતે છે તે 11 કરોડથી વધુની રકમનો જે મંજૂર થયેલ રોડ છે આજ દિન સુધી ખાતમુહૂર્ત થયા બાદ પણ શરૂ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે આખા ટીનમસ અને ટીકર સહિતના ગામને જોડતો માર્ગ છે તેને લઈને લોકો હાલ તો છે તે પીડાઈ રહ્યા છે. હાર્દિક વાણિયા, મંતવ્ય ન્યૂઝ, જુનાગઢ.